સુરતની લિટલ ચેમ્પ્સ નર્સરી દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 225થી વધુ બાળકો સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। સુરતના વેસુ અલથાણ ભીમરાડમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ્સ નર્સરી દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી પ્રતિભાનું પોષણ શીર્ષક હેઠળ કરવામાં આવી હતી। 11 જાન્યુઆરીએ પ્લેટિનિયમ હોલ ખાતે 15મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 225થી વધુ બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું। બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડોક્ટર નિખિલ શાહ, મંથન દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લિટલ ચેમ્પ્સ નર્સરીના સ્થાપકોએ જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ। બાળકોએ વિવિધ રમતોમાં ઉજવણીનો ભાગ લે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત કરીએ છીએ। લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ અને ડેકોડ સાથે જોડાયેલા છે। આજે જે અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે તે અહીંયા સરસાણાના પ્લેટિનિયમ હોલમાં કરવામાં આવ્યો છે। અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે એ ઇટસેલ્ફ કહેવામાં આવે છે કે 14 વર્ષ અમારે ત્યાં પૂરા થયા છે અને આજે અમારી અલગ અલગ 3 શાખાઓ છે, વેસુ, અલથાણ અને ભીમરાડ। તો ત્રણેય શાખાના બાળકોએ ભાગ લીધો છે, એટલે કે ટોટલ લગભગ 225 પ્લસ સ્ટુડન્ટ લોકો અહીંયા સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે। અમે નાના છોકરાઓને એવી રીતે ટ્રેનિંગ આપી છે કે જ્યારે સ્કૂલ દરમિયાન જ્યારે સ્કૂલનો રેગ્યુલર ટાઈમ હતો ત્યારે અમે એમને સંસ્કાર આપ્યા છે, શિક્ષણ આપ્યું છે। તેની સાથે સાથે એમને શીખવ્યું છે કે તમારે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, મા બાપ હોય કે ટીચર હોય, તેને તમારે કઈ રીતે તમારે એમને થેન્ક યુ કહેવાનું, કેવી રીતે એમને એપ્રિશિએટ કરવાનું। એટલે અમારી સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા, ટીચર્સ ડે, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે, જેવું કે ફાધર્સ ડે, મધર્સ ડે એવું અમે સેલિબ્રેટ કરીએ છીએ। તેમ સાથે સાથે અમે કેટલી વખત શ્લોક કોમ્પિટિશન રાખીએ છીએ, જેને કારણે કિડ્સને અમે ગણપતિમાં ગણેશની સ્ટોરી કહીએ છીએ, તો નવરાત્રીના સેલિબ્રેશન કરીએ છીએ, ઇવન તો અમે ક્રિસમસના પણ સેલિબ્રેશન કરીએ છીએ, તાકી લોકોને, નાના છોકરાઓને, નાના ભૂલકાઓને શીખવા મળે કે કઈ રીતે પરફોર્મન્સ કરી શકવાનું, કઈ રીતે શીખવાનું, કઈ રીતે સંસ્કાર અને શિક્ષણ બંને સાથે સાથે ચાલી શકે, જે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે।